અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલા દિનેશ હોલ ખાતે દેશભક્તિના ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના ઉપક્રમે આગામી 26 જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે આ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોમાં દેશભક્તિની સાથે કલા અને સાંસ્કૃતિક વાતાવરણ અને વારસાની ભાવનામાં મજબૂતી આવે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। આપણે વાત કરીએ કે આત્મનિર્ભર ભારત છે, દેશદાસ એ માટે જ્યારે આગળ વધી રહ્યા હોય, ત્રીજી ઇકોનોમિક તરફ ઇન્ડિયા આગળ વધતું હોય ત્યારે આવા અનેક કાર્યક્રમો લોકોમાં આવનાર સમયગાળા દરમિયાન એકત્ર દેશદાસ માટે એકત્ર થાય, દેશભાવના તેમનામાં જાગૃત થાય, એ માટેનો આ કાર્યક્રમ खूब આપણે बात करें लाभदायी निवड़से। इसका गोल्डन मेमोरीज यादगार सफल प्रोग्राम का टाइटल है और खुशी की बात यह है कि आज के इस प्रोग्राम को हमारे गवर्नमेंट ऑफ गुजरात सपोर्ट कर रही है फॉर द कल्चरल इवेंट्स, और हम चाहते हैं कि इस तरह के प्रोग्राम गुजरात गवर्नमेंट करे कल्चरल, ताकि जब ऑडियंस आती है तो हम पेट्रियोटिक सॉन्ग्स गा के ऑडियंस को हमारे देश की जो हमारी परंपरा है, हमारी सभ्यता है, उससे हम, बिकॉज म्यूजिक एक जरिया है जिससे वो रिलेट करते हैं गानों को। तो थैंक यू गवर्नमेंट ऑफ गुजरात। आने वाले इसी महीने में 26 जनवरी का एक सुंदर कार्यक्रम हम सजाने जा रहे हैं, और इस कार्यक्रम में हमने खास तौर पे देशभक्ति गीतों को भी लिया है, जिसकी वजह से हमारे गुजरात गवर्नमेंट ने हमको इसका सहयोग दिया है।